નમસ્કાર મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રનું પેપર સોલ્વ કરશું જીસેટનું, જે નવેમ્બર 2023માં આવેલું હતું. 2024નું પેપર ચેનલ ઉપર અપલોડ છે, તમે જોઈ શકો છો. અને આપણે આજે 2023નું પેપર સોલ્વ કરશું. સૌથી પહેલા ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન જોઈએ તો જ્યારે ગ્રાહકનો સીમાંત તુષ્ટિગુણ જે છે એ શૂન્ય થાય છે ત્યારે તેને ગિફન ગુડ્સ કહેવાય છે. કુલ તુષ્ટિગુણ શૂન્ય થાય છે, કુલ તુષ્ટિગુણ મહત્તમ થાય છે ત્યારે એને પેરેટો ઓપ્ટિમાઇઝેશન ન કહેવાય. પણ આપણે જ્યારે કુલ તુષ્ટિગુણ આપણો જ્યારે મહત્તમ થાય છે ત્યારે આપણો સીમાંત તુષ્ટિગુણ છે એ શૂન્ય બરાબર થઈ જાય છે. અને સીમાંત તુષ્ટિગુણ જ્યારે શૂન્ય થઈ જાય છે ત્યારે કુલ તુષ્ટિગુણ આપણે મહત્તમ, અને એના પછી આગળ જતાં એ સીમાંત તુષ્ટિગુણ છે એ નેગેટિવ થઈ જાય છે. અને આપણો જે કુલ તુષ્ટિગુણ છે એ પણ ઘટવા માંડે છે. ગ્રાફમાં જોઈએ તો જે આપણો કુલ તુષ્ટિગુણ જે છે એ મહત્તમ થાય છે ત્યારે આપણું સીમાંત તુષ્ટિગુણ જે છે એ શૂન્ય થઈ જાય છે. અહીંયા આપણો કુલ તુષ્ટિગુણ છે એ મહત્તમ છે અને સીમાંત તુષ્ટિગુણ જે છે એ શૂન્ય થઈ જાય છે. તો આવી રીતના જે અને પછી જે છે એ સીમાંત તુષ્ટિગુણ નેગેટિવ થાય છે અને કુલ તુષ્ટિગુણ પણ ઘટવા માંડે છે. તો અહીંયા આપણે સી ઓપ્શન જે છે એ સાચો આન્સર થઈ જશે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો જો આઈએસ વક્ર જે છે એ એલએમ વક્રને કેન્શિયન પાંજરામાં છેદે તો નાણાંના પુરવઠામાં થતો વધારો એ શું કરશે? આવકના સ્તરને અસર નહીં કરે, અથવા તો વધારશે, ઘટાડશે કે વ્યાજનો દર ઘટાડશે? તો એ આવકના સ્તરને બિલકુલ અસર નહીં કરે. તો આપણે આઈએસએલએમ કર્વમાં જોઈએ તો અગર આપણે આઈએસએલએમ કર્વ ડ્રો કરીએ તો અગર આ એલએમ કર્વ જે છે એમાં આ જે રીઝન જે આવેલું છે એને કેન્શિયન રીઝન કહેવાય. આ જે છે એ ઇન્ટરમીડિયેટ રીઝન છે, અને જે આ વર્ટિકલ રીઝન છે એને ક્લાસિકલ રીઝન કહેવાશે. અને આ જે છે એ કેન્શિયન રીઝન છે. હવે કેન્શિયન રીઝનમાં આઈએસ કર્વ જે છે એ છે આઈએસ કર્વ છે આ, અને આ જે છે એ આપણો એલએમ કર્વ છે. તો આઈએસ કર્વ છેદશે ત્યારે ઇન્કમનું સ્તર જે છે એમાં બિલકુલ કોઈ અસર નહીં પડે. ઇન્કમ વધશે પણ નહીં ને ઘટશે પણ નહીં. તો એ ઓપ્શન જે છે અહીંયા કરેક્ટ થઈ જશે. આગળનો પ્રશ્ન જોઈએ તો વસ્તુ એ અને વસ્તુ બીની કિંમતો 6 મહિનામાં વધે તેની સંભાવના અનુક્રમે 60% અને 70% છે. તો આ બે વસ્તુઓની કિંમતો 6 મહિનામાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં વધે તેની સંભાવના આપણે પ્રોબેબિલિટી શોધવાની છે. તો વસ્તુ એની જે પ્રોબેબિલિટી છે કે એ વસ્તુ જે છે એની પ્રોબેબિલિટી છે 0.6, અને બી વસ્તુની પ્રાઇસ વધશે એની પ્રોબેબિલિટી છે 0.7. પ્રાઇસ વધે એની પ્રોબેબિલિટી 0.6 છે, તો પ્રાઇસ ઘટે એની પ્રોબેબિલિટી શું હશે? 0.4. આપણે ખબર જ છે કે પ્રોબેબિલિટી આપણે એક વસ્તુની પ્રોબેબિલિટી આપેલી હોય તો એને આપણે 1માંથી માઇનસ કરી દઈએ તો આપણે બીજી વસ્તુની પ્રોબેબિલિટી જે છે એ મળી જશે. તો અહીંયા આવશે 0.4, અને પ્રાઇસ ઘટવાની બીના પ્રાઇસ ઘટવાની પ્રોબેબિલિટી છે 0.3. હવે બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં જાય એટલે એકની પ્રાઇસ વધે અને બીજાની પ્રાઇસ ઘટે, એકની પ્રાઇસ ઘટે અને બીજાની પ્રાઇસ વધે. એવી રીતના આપણે પ્રોબેબિલિટી જોવાની છે. તો અગર એની પ્રાઇસ વધે અને બીની પ્રાઇસ ઘટે, એની સાથે એની પ્રાઇસ ઘટે અને બીની પ્રાઇસ વધે એની પ્રોબેબિલિટી શું છે એ જોવાનું છે. તો એની પ્રાઇસ વધે એની પ્રોબેબિલિટી શું છે? તો 0.6. બીની પ્રાઇસ ઘટે એની પ્રોબેબિલિટી 0.3 પ્લસ એની પ્રાઇસ ઘટે એની પ્રોબેબિલિટી 0.4 અને બીની પ્રાઇસ વધે એની પ્રોબેબિલિટી 0.7. તો અહીંયા આપણે જોઈએ તો 0.6 ઇન્ટુ 0.3 કરશું તો અહીંયા આવશે 0.18, અને પ્લસ 0.4 ઇન્ટુ 0.7 તો અહીંયા આવશે 0.28. તો આપણે આ બેને પ્લસ કરશું 0.18 અને 0.28, તો આપણે પ્રોબેબિલિટી મળશે 0.46. તો અહીંયા ઓપ્શન જે છે એ ડી ઓપ્શન કરેક્ટ બની જશે. 46%, 46%. જે છે એ સાચો જવાબ થઈ જશે અહીંયા ડી ઓપ્શન. પછીનો ક્વેશ્ચન જોઈએ તો
અહીંયા ઉત્પાદન વિધેય જે છે એ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ કે આલ્ફા ઇન્ટુ એલ બીટા છે અને આલ્ફા પ્લસ બીટા જે છે એ આપણે 1 આપેલું છે. તો આ વિધેય છે એ શું છે? પ્રથમ કક્ષાનું સમપરિમાણીય વિધેય, અસમપરિમાણ છે, એક કરતાં ઓછી કક્ષાનું સમપરિમાણ વિધેય છે કે એક કરતાં વધુ કક્ષાનું સમપરિમાણ વિધેય છે. તો આપણે ખબર જ છે કે જ્યારે આલ્ફા પ્લસ બીટાની કિંમત જે છે એ 1 આપેલું છે તો એને આપણે પ્રથમ કક્ષાનું સમપરિમાણ વિધેય કહેવામાં આવે છે. તો અહીંયા જે છે એ ઓપ્શન કરેક્ટ થઈ જશે કે એ હોમોજીનિયસ ડિગ્રી છે એ 1નું છે. હોમોજીનિયસ ડિગ્રી 1. અને આને આપણે જે છે એ કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ પણ કહી શકશું કે આ જે છે એ કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ છે. એટલે આને જે છે પ્રથમ કક્ષાનું સમપરિમાણ વિધેય કહેવામાં આવશે. બીજો ક્વેશ્ચન જોઈએ તો 5મો ક્વેશ્ચન. નીચેનામાંથી ખાલી જગ્યાના પ્રમાણે રાષ્ટ્ર ઉત્પાદનમાં પ્રમાણમાં વિપુલ અને સસ્તા પરિબળો ધરાવતા માલની નિકાસ કરવાનું વલણ અપનાવશે. તો આપણે ખબર જ છે કે આ આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રનો ક્વેશ્ચન છે કે જ્યારે આપણું રાષ્ટ્રના ઉત્પાદનના પ્રમાણમાં વિપુલ અને સસ્તા પરિબળો હશે એ જ આપણે માલની નિકાસ કરશું એટલે કે એક્સપોર્ટ કરશું. તો એ જે છે એ આપણી હેક્સર-ઓલિન થિયરીમાં કહેવામાં આવ્યું છે કે હેક્સર-ઓલિન થિયરીમાં એમ કહે છે કે જે વસ્તુ આપણા દેશમાં વિપુલ પ્રમાણમાં અને સસ્તા પ્રમાણમાં મળતી હોય તેને આપણે નિકાસ કરીએ, તેનો આપણે એક્સપોર્ટ કરીએ તો આપણા માટે એ ફાયદાકારક હશે. તો અહીંયા હેક્સર-ઓલિન થિયરી જે છે એ સાચો જવાબ બનશે. તો અહીંયા એ ઓપ્શન જે છે એ કરેક્ટ છે. અને આપણે સ્ટોલ પર સેમ્યુલસન સિદ્ધાંત છે, ઉત્પાદન ચક્ર સિદ્ધાંત છે અથવા તો આંતરિક ઔદ્યોગિક વ્યાપાર સિદ્ધાંત છે તેની પણ ચર્ચા બીજા વિડીયોમાં કરશું કે આ અલગ અલગ બધા સિદ્ધાંતો જે છે એ મહત્ત્વના છે. બીજો ક્વેશ્ચન જોઈએ તો બજેટ નિર્ધારણ અંગેનો મહત્તમ કલ્યાણ સિદ્ધાંત છે એ કોને આપ્યો હતો? એડમ સ્મિથ, રિચાર્ડ મસગ્રેવ, હ્યુજ ડાલ્ટન અને એડવિન સેલિગમેન. તો આ બજેટ નિર્ધારણ અંગે મહત્તમ કલ્યાણનો સિદ્ધાંત જે છે એ રિચાર્ડ મસગ્રેવે આપેલો છે. તો અહીંયા બી ઓપ્શન જે છે એ સાચો જવાબ થશે કે રિચાર્ડ મસગ્રેવે જે છે એ બજેટ ડિટર્મિનેશન ઇન એસોસિએશન ઇન મેક્સિમમ વેલફેર પ્રિન્સિપલમાં આપેલો છે. 7મો ક્વેશ્ચન જોઈએ તો મૂડી ખાતાની રૂપાંતરિતા માટે કેન્દ્રીય બેંક દ્વારા નિમાયેલી સમિતિના ચેરમેન એટલે કે કેપિટલ એકાઉન્ટ કન્વર્ટેબિલિટી માટે આરબીઆઈ એક કમિટી જે છે તો એમાં જે ચેરમેન કોણ હતા? એસ.આર. તારાપોર, શ્રી રંગરાજન છેલ્લૈયા કે દત્તા? તો અહીંયા તારાપોર કમિટી જે છે એ હતી એટલે એસ.આર. તારાપોર એટલે કે એ ઓપ્શન અહીંયા કરેક્ટ થઈ જશે. 8મો ક્વેશ્ચન જોઈએ તો કયા અર્થશાસ્ત્રીના મતે વિકાસ એ એવી સર્જનાત્મક વિઘટનની પ્રક્રિયા છે? તો આપણે તો ખબર જ છે કે વિકાસ માટે સર્જનાત્મક અને વિઘટનની પ્રક્રિયા માટે જોસેફ શુમ્પીટરનો આર્થિક વિકાસનો સિદ્ધાંત જે છે એ આપણે સમજેલો છે. તો જોસેફ શુમ્પીટર જે છે એમાં સી ઓપ્શન સાચો જવાબ છે કે ક્રિએટિવ ડિસ્ટ્રક્શન જે છે એ શુમ્પીટરે આપેલો સિદ્ધાંત છે ડેવલપમેન્ટ માટે, વિકાસ માટે. તો સી ઓપ્શન અહીંયા કરેક્ટ થઈ જશે. પછી અહીંયા જે છે એ જોન રોબિન્સન છે, કાર્લ માર્ક્સ છે, લિયોન્ટિફ છે. લિયોન્ટિફનો સિદ્ધાંત જે છે એ આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં આવેલો છે કે લિયોન્ટિફ પેરાડોક્સ કે લિયોન્ટિફ કોયડો જે આપણે કહી શકીએ છીએ ગુજરાતીમાં. તો લિયોન્ટિફે જે હેક્સર-ઓલિને જે થિયરીમાં કીધું હતું એનું જ ઉલટું કીધું હતું કે આપણે એ વસ્તુની નિકાસ નહીં કરીએ જે આપણામાં દેશમાં પ્રચુર માત્રામાં છે પણ એ વસ્તુની નિકાસ કરશું જેની આપણા દેશમાં અછત છે. એટલે એ આપણે એક પેરાડોક્સ થઈ ગયું. એ લિયોન્ટિફે આપેલું હતું. તો અહીંયા લિયોન્ટિફ તો સાચો જવાબ નહીં હોય. અને જે.આર. રોબિન્સન જે છે એનો ઇકોનોમિક ગ્રોથનો સિદ્ધાંત છે, અલગથી આખો સિદ્ધાંત છે એમાં કેપિટલ અને લેબરની વાત છે. અને કાર્લ માર્ક્સનો સિદ્ધાંત છે એમાં પણ કેપિટલ અને લેબરની વાત છે. પણ એક જોસેફ શુમ્પીટરનો જે સિદ્ધાંત છે એમાં જ આપણે સર્જનાત્મક વિઘટનની પ્રક્રિયાની માહિતી મળે છે. તો અહીંયા સી ઓપ્શન જે છે એ આપણો કરેક્ટ આન્સર બની જશે. 9મો ક્વેશ્ચન જોઈએ તો 9મો ક્વેશ્ચન એમ કહે છે કે કપાત કરેલા નાણાં પ્રવાહ અંગે થયેલા સમાયોજન કર્યા બાદ જે ખર્ચા વળતરના દરે પુનઃપ્રાપ્ત કર્યા હોય તે દરને આપણે શું કહેશું?
કે આપણે કોઈ એક પ્રોજેક્ટ છે એમાં આપણે જોયું કે કપાત કરેલા નાણાં પ્રવાહ છે એના સમાયોજન કર્યા બાદ જે ખર્ચા છે એ પુનઃપ્રાપ્ત કર્યા બાદ તે દર છે શું કહેવાશે? તો એને આપણે કહેશું આંતરિક મળતર દર. બી ઓપ્શન અહીંયા સાચો જવાબ મળશે કે આપણે રેટ ઓફ રિટર્ન છે એટ વિચ કોસ્ટ આર જસ્ટ રિકવર્ડ એન્ડ એક્ઝિસ્ટિંગ ફોર ડિસ્કાઉન્ટિંગ કેશ ફ્લો. તો એને આપણે ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન કહેશું. એટલે બી ઓપ્શન અહીંયા જે છે એ કરેક્ટ થઈ જશે કે એને આપણે આંતરિક મળતરનો દર કહેશું. કે આપણે જે પ્રોજેક્ટ છે એમાં આપણે કોસ્ટને માઇનસ કર્યો, એડજસ્ટ કર્યો, ડિસ્કાઉન્ટિંગ કર્યું અને એના પછી આપણે જે મળતર એટલે કે આપણે એના પછી જે પ્રોફિટ રિટર્ન મળે છે એને આપણે આંતરિક મળતર દર કહેશું. 10મો ક્વેશ્ચન જોઈએ તો રાષ્ટ્રપતિ દ્વારા નાણાં આયોગના સભ્યની નિમણૂક બંધારણની કલમ કઈ છે? તો ફાઇનાન્સ કમિશન. બરાબર, નાણાં આયોગ એટલે કે ફાઇનાન્સ કમિશન. તો ફાઇનાન્સ કમિશન માટે જે છે એ આર્ટિકલ કયો હતો? આર્ટિકલ 280 એટલે કે 280 આર્ટિકલ. બી ઓપ્શન અહીંયા કરેક્ટ બની જશે, જેમાં રાષ્ટ્રપતિ જે છે એ નાણાં આયોગની નિમણૂક કરે છે. ફાઇનાન્સ કમિશન જે છે એ અપોઇન્ટમેન્ટ એની કરવામાં આવે છે અંડર આર્ટિકલ 280. 11મો ક્વેશ્ચન જોઈએ તો નબળા ક્રમમાં ગ્રાહક શું દર્શાવે છે? તો બે વસ્તુઓ વચ્ચેનું સંયોજનનું પ્રાધાન્ય હોતું નથી એમાં, કે બે વસ્તુઓ વચ્ચે નકારાત્મક સંયોજનનું પ્રાધાન્ય, હલકા પ્રકારની વસ્તુનું પ્રાધાન્ય, કે પસંદગીયુક્ત વસ્તુઓમાં ભૌતિક નબળાપણું. તો આપણે ખબર જ છે કે નબળા ક્રમ એટલે શું? તો કે આપણે ગ્રાહક જે છે એ કોઈ પણ વસ્તુને ક્રમ આપે છે, પ્રેફરન્સ આપે છે કે મારે આ વસ્તુ જે છે એ ખરીદવી છે, એના માટે પહેલું પ્રાધાન્ય શું છે, બીજું પ્રાધાન્ય શું છે. પણ આપણે સ્ટ્રોંગ ઓર્ડરિંગ કહેશું. એટલે કે આપણે એ જે સ્ટ્રોંગ ઓર્ડરિંગમાં આવશે એ નબળા ક્રમમાં નહીં આવે. નબળા ક્રમમાં આવશે કે બે વસ્તુઓ વચ્ચેનું સંયોજનનું પ્રાધાન્ય નથી હોતું. એટલે એ ઓપ્શન જે છે એ કરેક્ટ હોય છે કે બે વસ્તુ વચ્ચે પ્રાધાન્ય નથી હોતું, કે બે વસ્તુમાંથી આપણે ચૂઝ નથી કરી શકતા કે આપણે કઈ વસ્તુ જે છે એ વધારે ગમે છે. એ નબળો ક્રમ કહેવાશે. ધારો કે દાખલા તરીકે હું તમારા ઘરે આવી અને મને ચા પસંદ છે. પહેલે દિવસે મેં ચાનું કહ્યું, બીજે દિવસે મેં ચાનું કહ્યું અને ત્રીજે દિવસે મેં એમ કીધું કે મારે કોફી પીવી છે. તો તે વસ્તુ જે છે એ નબળા ક્રમમાં આવશે કે મારી પ્રેફરન્સ જે છે એ વીક છે. મતલબ અને આપણે ચા છે એ અફોર્ડેબલ છે તમારા ઘરમાં, એવું નથી કે ચાય પત્તી નથી અને એવી રીતના હું કોફી માંગું તો એ તો અફોર્ડેબલ કહેવાશે, એ બરાબર કહેવાશે. બટ અહીંયા ચા અવેલેબલ છે પણ તો પણ મેં કોફી માંગી છે, તો મારી પ્રેફરન્સીસ જે છે એ વીક પ્રેફરન્સ થઈ જશે અને નબળા ક્રમમાં આવી જશે કે બે વસ્તુઓ વચ્ચેના સંયોજનનું પ્રાધાન્ય હોતું નથી. નો પ્રેફરન્સ ફોર કોમ્બિનેશન ઓફ ટુ ગુડ્સ. એટલે અહીંયા એ ઓપ્શન જે છે એ કરેક્ટ બની જશે. 12મો ક્વેશ્ચન જોઈએ તો નાણાંની માંગનો પોર્ટફોલિયો અભિગમનો સિદ્ધાંત એ ધારણા ઉપર આધારિત છે કે વ્યક્તિ જે છે એ જોખમની અવગણના કરે છે, જોખમ ચાહનાર છે, જોખમ પ્રત્યે તટસ્થ છે અથવા તો જોખમને ટાળનાર છે. તો અહીંયા જે છે એ ઓપ્શન કરેક્ટ થઈ જશે કે એ જોખમની અવગણના કરે છે. એ છે એ ડિસરિગાર્ડ્સ એટ રિસ્ક. તો અહીંયા એ ઓપ્શન જે છે એ કરેક્ટ બની જશે કે જોખમની એ અવગણના કરે છે. નાણાંનો સિદ્ધાંત પોર્ટફોલિયોનો સિદ્ધાંત છે એમાં. તો પોર્ટફોલિયો સિદ્ધાંત જે છે એ કોને આપેલું હતું? તો એ આપેલું હતું ટોબીને સિદ્ધાંત આપ્યો હતો પોર્ટફોલિયો અપ્રોચ. એમાં જે છે એ ડિસરિગાર્ડ એકોર્ડિંગ ટુ રિસ્ક. તો એ ઓપ્શન જે છે એ કરેક્ટ બની જશે કે જોખમની અવગણના કરે છે. 13મો પ્રશ્ન જોઈએ તો બે શહેરોમાંથી પસંદ કરવામાં આવેલા એક નિર્દેશમાં કુટુંબોની સરેરાશ કૌટુંબિક આવકની તુલના કરવા માટે આપણે કયા પરીક્ષણનો ઉપયોગ કરશું? ટી ટેસ્ટ, એફ ટેસ્ટ, ઝેડ ટેસ્ટ કે કાઈ સ્ક્વેર ટેસ્ટ? શહેરોમાંથી પસંદ કરવું હોય તો અહીંયા જ આપણે જે કીવર્ડ મળી ગયો કે બે શહેર આપ્યું છે, તો આપણે ખબર છે કે બે જેટલા નમૂનાનો આપણે અભ્યાસ કરવો હોય ત્યારે આપણે ટી ટેસ્ટનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા ટી ટેસ્ટ એ ઓપ્શન જે છે એ કરેક્ટ બની જશે. અને ટી ટેસ્ટમાં છે એ સિગ્મા આપેલું હોતું નથી અને ઝેડ ટેસ્ટ જે છે એમાં સિગ્મા આપેલું હોય છે. એ બે વચ્ચેનો ફેરફાર છે. 14મો ક્વેશ્ચન જોઈએ તો 14મો ક્વેશ્ચન એમ કહે છે કે યુ ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3 થી લઈને 10 સુધી અને પી આપેલું છે 1, 2 ને 5 અને ક્યુ આપેલો છે 6, 7. તો
પી ઇન્ટરસેક્શન ક્યુ કોમ્પ્લિમેન્ટ એ કેને બરાબર હશે? તો એ શોધવા માટે આપણે સૌથી પહેલાં એમ જોઈએ કે યુ આપણને આપેલું છે 1 થી લઈને 10 સુધી, અને આપણે પી આપેલો છે 1, 2 અને 5, અને ક્યુ આપેલો છે 6 અને 7. હવે ક્યુઝ કોમ્પ્લિમેન્ટ આપણે પહેલાં શોધીએ કે ક્યુનો કોમ્પ્લિમેન્ટ શું હશે. તો આ જે ક્યુ આપેલો છે અને આ યુનિયન છે, આપણું યુનિયન સેટ છે, એમાંથી આપણે ક્યુને બાદ કરી દઈએ તો આપણું જે છે એ ક્યુઝ કોમ્પ્લિમેન્ટ આવશે. એટલે ક્યુ સિવાયના જેટલા યુનિયનમાં જે નંબર આપેલા છે એ બધા ક્યુ કોમ્પ્લિમેન્ટમાં આવશે. એટલે 6 ને 7 સિવાયના બધા 1 થી 10માં. તો કયા કયા આવશે? 1, 2, 3, 4, 5, 6, 7 નહીં આવે, 8, 9 અને 10 એ આવશે આપણા ક્યુઝ કોમ્પ્લિમેન્ટ. ઠીક છે. હવે આપણે પી તો આપેલો છે કે 1, 2 ને 5, તો પી ઇન્ટરસેક્શન ક્યુઝ કોમ્પ્લિમેન્ટ આપણે ગોતવાનો છે. તો પી તો આપણે આપેલો જ છે કે 1, 2 અને 5. ઇન્ટરસેક્શન એટલે કોમન ટર્મ ગોતવાની. તો પી અને ક્યુઝ કોમ્પ્લિમેન્ટમાં કોમન કયા કયા આંકડા છે કે બેયમાં આવેલા છે? તો 1, 2 અને 5 જે છે એ બેયમાં છે. તો પી ઇન્ટરસેક્શન ક્યુઝ કોમ્પ્લિમેન્ટ જે છે એ શું થશે? આપણે 1, 2 અને 5 કે આ બેયમાં ઇન્ટરસેક્શન એટલે શું? બે વચ્ચેનું ઇન્ટરસેક્શન એટલે બે વચ્ચેમાં જે કોમન ટર્મ છે એ. તો કોમન શું છે? 1, 2 ને 5. બાકી તો આમાં અલગ અલગ છે ક્યુમાં. તો આ જે છે એ 1, 2 ને 5 થશે પી ઇન્ટરસેક્શન ક્યુ. તો 1, 2 ને 5 છે એ ક્યુ પીના બરાબર છે. પીમાં 1, 2, 5 છે ને આ આપણે 1, 2, 5 મળ્યો. તો અહીંયા જે છે એ ઓપ્શન એ કરેક્ટ બની જશે કે પીને બરાબર છે. પી ઇન્ટરસેક્શન ક્યુ એ પીને બરાબર છે. આગળનો ક્વેશ્ચન જોઈએ, 15મો ક્વેશ્ચન. 15મો ક્વેશ્ચન એમ કહે છે કે કયું મોડલ એવું છે જે દલીલ કરે છે કે આંતરરાષ્ટ્રીય વેપારનો હિસ્સો એ નવા ઉત્પાદન અને પ્રક્રિયાઓના સમાન પરિચય ઉપર આધારિત છે? તો અહીંયા ખાસ સાધન નહીં, ટેકનિકલ અંતર મોડલ જે છે એ સાચો જવાબ છે. એ થિયરી છે, એ આપણે વેપારના હિસ્સા એ નવા ઉત્પાદન અને પ્રક્રિયાઓના સમાન પરિચય પર આધારિત છે એવું કહે છે. ઉત્પાદન વક્રનો સિદ્ધાંત નહીં ને વાસ્તવિક વ્યાપાર પણ નહીં. તો અહીંયા બી ઓપ્શન જે છે એ સાચો જવાબ છે કે ટેકનોલોજીકલ ગેપ મોડલ બી. એ આપણે ઇન્ટ્રોડક્શન ઓફ ન્યૂ પ્રોડક્ટ્સ એન્ડ પ્રોસેસ ઉપર આધારિત છે. 16મો ક્વેશ્ચન જોઈએ તો ભારતીય સરકારના હિસાબી ધોરણો એ કયા ઇન્સ્ટિટ્યૂટ ઉપર આધારિત છે? તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા, યા ફિર ગવર્મેન્ટ એકાઉન્ટ સ્ટાન્ડર્ડ એડવાઇઝરી બોર્ડ, અથવા ડી ઓપ્શન જે છે ગવર્મેન્ટ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ બોર્ડ. એ કોની ભલામણ દ્વારા જે છે એ સરકારના હિસાબી ધોરણો હોય છે? તો અહીંયા જે છે એ ગવર્મેન્ટ એકાઉન્ટ સ્ટાન્ડર્ડ એડવાઇઝરી બોર્ડ, એટલે કે સી ઓપ્શન જે છે એ કરેક્ટ આન્સર છે. સી ઓપ્શન એના દ્વારા ભલામણ કરવામાં આવે છે સરકારી હિસાબી ધોરણના. 17મો ક્વેશ્ચન એમ કહે છે કે નીચેનામાંથી કયું વ્યાપારિક બેંકનું કાર્ય નથી? વ્યાપારિક બેંક જે છે એ કયું કાર્ય આમાંથી નથી કરતું? તો પ્રકલ્પ પ્રોજેક્ટ માટે નાણાં પૂરા પાડવા, મ્યુચ્યુઅલ ફંડનું વેચાણ કરવું, બેંક રેટ નીતિ નક્કી કરવી, ગ્રાહકોના પ્રતિનિધિ તરીકે ચૂકવણી અને પતાવટ કરવી. તો આપણે ખબર જ છે કે પ્રકલ્પ પ્રોજેક્ટ નાણાં પૂરા પાડે છે અને મ્યુચ્યુઅલ ફંડમાં વેચાણી કરે છે, પણ બેંક રેટની નીતિ નક્કી નથી કરી શકતું. એ બેંક રેટની નીતિ નક્કી કરવા માટેનું કામ જે છે એ આરબીઆઈનું છે, આરબીઆઈ કરે છે. અહીંયા આપણે વ્યાપારી બેંક નહીં કરી શકે. તો સી ઓપ્શન જે છે અહીંયા કરેક્ટ આન્સર થઈ જશે. 18મો ક્વેશ્ચન જોઈએ તો ગિની ગુણાંક એ ખાલી જગ્યાનું વ્યાપક માપ છે. તો જીની કોફિશિયન્ટ જે છે એ વિવિધતા, ગરીબી, અસમાનતા કે વિકાસ? તો એ વધારે પડતું જે છે એ અસમાનતા માપે છે. તો અહીંયા સી ઓપ્શન જે છે એ કરેક્ટ આન્સર બની જશે. એ ગરીબીનું માપન, ગરીબીની અસમાનતાનું માપન કરે છે. તો અહીંયા વધારે સાચો ઓપ્શન જે છે એ સી છે. તો સી ઓપ્શન અહીંયા કરેક્ટ બની જશે કે જીની કોફિશિયન્ટ જે છે એ ઇનઇક્વાલિટી મેજર માટે વપરાય છે.
19મો ક્વેશ્ચન જોઈએ તો નિવૃત્ત સરકારી કર્મચારીઓને મળતું પેન્શન જે છે એ ઇન્કમ આવક છે, વિશિષ્ટ લાભ છે, રૂપાંતરિત ચૂકવણી છે અથવા સરકારી ખર્ચ છે. તો આપણે ખબર જ છે કે પેન્શન જે છે એ ટ્રાન્સફર પેમેન્ટમાં આવે છે, એટલે કે રૂપાંતરિત ચૂકવણીમાં આવે છે. તો અહીંયા ટ્રાન્સફર પેમેન્ટ એટલે કે સી ઓપ્શન જે છે એ આપણો કરેક્ટ બની જશે કે એ પેન્શન જે છે એ રૂપાંતરિત ચૂકવણી છે. 20મો ક્વેશ્ચન જોઈએ તો ભારતમાં નાના કદના ઉદ્યોગની વ્યાખ્યા આપણે કોને કહી શકશું કે એકમનું વેચાણ, મશીન અને ઓજારોમાં રોકાણ, બજારનું આવરણ કે નિકાસ ક્ષમતા પર આધારિત છે. તો આપણે અહીં ખબર જ છે કે નાના કદના ઉદ્યોગ જે છે એ મશીનો અને ઓજારમાં રોકાણ કરે છે. તો અહીંયા બી ઓપ્શન જે છે એ આપણો કરેક્ટ આન્સર બની જશે કે નાના ઉદ્યોગો છે એ મશીનો અને ઓજારમાં રોકાણ કરે છે. The definition of small scale industry in India is based upon investment in machines and equipments. તો અહીંયા બી ઓપ્શન જે છે એ કરેક્ટ બની જશે. 21મો ક્વેશ્ચન એમ કહે છે કે યુ શેપ ખર્ચનું કારણ શું છે કે આપણો ખર્ચ જે છે એ યુ શેપનો શું કામ હોય છે. એમાં તાંત્રિક વિકાસ નહીં, મળતરનો નિયમ એટલે કે લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન ટુ સ્કેલ અથવા તો સરકારી નીતિમાં સુધારો એ યુ શેપનું કારણ નથી કે ઉત્પાદનમાં વૈશ્વિક સ્પર્ધા જોવા મળે છે એ પણ નથી. તો અહીંયા બી ઓપ્શન જે છે એ કરેક્ટ આન્સર બની જાય છે કે આપણો કોસ્ટ કર્વ છે એનો શેપ જે છે એ યુ આકારનો હોય છે. એ શું કામ યુ આકારનો હોય છે? પહેલાં આપણો કોસ્ટ ઘટે છે, પછી સ્થિર હોય છે અને પછી વધે છે. એટલે આ છે લો ઓફ રિટર્ન ટુ સ્કેલ છે, એટલે મળતરનો નિયમ છે કે પહેલાં આપણો કોસ્ટ જે છે એ ઘટે છે, પછી સ્થિર કોસ્ટ અને પછી વધતો કોસ્ટ. તો અહીંયા બી ઓપ્શન જે છે એ કરેક્ટ છે. 21માનો જવાબ બી છે. 22મો ક્વેશ્ચન જોઈએ તો ઉચ્ચ સત્તાધીશ નાણાં એટલે કે હાઈ પાવર મની એમાં આપણે કોનો સમાવેશ કરી શકશું? તો જનતા પાસે નાણાંનો જથ્થો પ્લસ આરબીઆઈની અન્ય ડિપોઝિટ. બી એમ કહે છે કે જનતા પાસેનો નાણાંનો જથ્થો પ્લસ બેંકની કેશ રિઝર્વ્સ પ્લસ આરબીઆઈની અન્ય ડિપોઝિટ્સ. સી ઓપ્શન એમ કહે છે કે જનતા પાસેનો નાણાંનો જથ્થો પ્લસ માંગ અને સાવધિ ડિપોઝિટ અને આરબીઆઈ પાસેનો કેશ રિઝર્વ્સ. અને ડી એમ કહે છે કે જનતા પાસે નાણાંનો જથ્થો. તો આપણે ખબર જ છે કે ઉચ્ચ સત્તાધીશ નાણાંમાં જે છે એ જનતા પાસે નાણાંનો જથ્થો, બેંકોની કેશ રિઝર્વ અને આરબીઆઈની અન્ય ડિપોઝિટો છે એનો સમાવેશ થાય છે. તો અહીંયા જે છે એ બી ઓપ્શન કરેક્ટ થઈ જશે. કરન્સી હેલ્ડ બાય પબ્લિક પ્લસ કેશ રિઝર્વ ઓફ બેંક એન્ડ અધર ડિપોઝિટ ઓફ આરબીઆઈ. અહીંયા જે છે એ સાવધ ડિપોઝિટ છે એટલે એ ગલત થઈ જશે. જનતા પાસેનો એક જ નહીં આવે અને આમાં બેંકની કેશ રિઝર્વ નથી એટલે એ ઓપ્શન ખોટું છે. અહીંયા બી ઓપ્શન જે છે એ સાચો આન્સર છે. 23મો ક્વેશ્ચન જોઈએ તો એક વિતરણમાં રહેલી વિષમતા નીચે દર્શાવેલી પદ્ધતિમાંથી કઈ પદ્ધતિ દ્વારા મપાય છે? એટલે કે વિષમતા એટલે કે શું? તો કે સ્ક્યુનેસ. તો સ્ક્યુનેસ કેના દ્વારા માપવામાં આવે છે? વિકર્ણિત આકૃતિ, સ્પિયરમેન, બાઉલી અને કાર્લ પિયર્સન. તો આ જે છે એ કાર્લ પિયર્સન મેથડથી જે છે એ મપાય છે. અહીંયા ડી ઓપ્શન જે છે એ કરેક્ટ બની જશે કે વિષમતા આપણે કાર્લ પિયર્સન દ્વારા માપીએ છીએ, કાર્લ પિયર્સન મેથડનો ઉપયોગ કરીએ છીએ. 24મો ક્વેશ્ચન જોઈએ તો અનુક્રમે 3x4, 4x2 અને 2x3 જેટલી કક્ષા ધરાવતા 3 શ્રેણી આપવામાં આવ્યા હોય તો એ બી તથા એ સી બંનેની ગણતરી કરી શકાય છે. બી ઓપ્શન એમ કહે છે કે એ બી અને બીસીની ગણતરી કરી શકાય છે. સી ઓપ્શન એમ કહે છે કે સી બી અને સી એ બંનેની ગણતરી કરી શકાય છે. અને ડી ઓપ્શન એમ કહે છે કે બી એ અને એ બીની ગણતરી જે છે એ કરી શકાય છે. તો આપણે બધા ઓપ્શનને લાઇન બાય લાઇન ચેક કરીએ તો આપણે ખબર જ છે કે ગણતરી કરી શકાય એના માટે જરૂરી નિયમ શું છે? નિયમ છે કે એક્સની કોલમ ઇઝ ઇક્વલ ટુ વાયની રો એ બંને સરખા હોય તો આપણે ગણતરી કરી શકીએ છીએ.
હવે આપણે એ બીનું જોઈએ તો એ બી ઇઝ ઇક્વલ ટુ એ બીમાં શું આપેલું છે 3 × 4 અને 4 × 2. તો આ છે એ રો છે બરાબર, અને આ છે એ કોલમ છે, અને આ છે એ રો છે, અને આ છે એ કોલમ છે બરાબર. તો અગર એક્સની કોલમ એટલે કે આ 4 અને વાયની રો XY બરાબર, અહીંયા એ બી છે, આપણે XY લીધું છે પણ અહીંયા એ બી છે, અને બીની રો એ બે સેમ છે એટલે બે 4 4 છે બરાબર. તો બે સેમ હોય તો એની ગણતરી કરી શકાશે, એટલે એ બીની ગણતરી કરી શકાશે અને એ વેલિડ હશે. હવે આપણે જોઈએ AC માટે. તો એ છે એ 3 × 4 છે અને સી શું છે આપણે 2 × 3. તો અહીંયા રો અને કોલમ જે છે એની રો અને સીની કોલમ એ બે સમાન નથી એટલે અહીંયા ઇનવેલિડ થઈ જશે. હવે આપણે જોઈએ BCની વાત કરીએ. તો BCની વાત કરીએ તો 4 × 2 અને સી છે એ 2 × 3. તો અહીંયા જે છે એ કોલમ અને અહીંયાની જે છે એ રો એ 2 અને 2 બંને સેમ છે, તો આ આપણું વેલિડ થશે ગણતરી. BCની ગણતરી જે છે એ વેલિડ થશે. આગળ આપણે જોઈએ તો ઇનવેલિડ વાળું છે કે નાખી. હવે આપણે CBની ગણતરી જોઈએ કે CB વેલિડ છે કે નહીં. તો સી આપણે ખબર જ છે કે 2 × 3 અને બી જે છે એ 4 × 2. તો અહીંયા 3 છે અને અહીંયા 4 છે, બે સેમ નથી, તો આ પણ આપણું ઇનવેલિડ ગણાશે. શું છે? ઇનવેલિડ, ગણી શકશું નહીં. તો ઇનવેલિડને આપણે જવા દઈએ. હવે આપણે કહીએ સી અને એ. તો સી માટેનું શું છે 2 × 3 અને એ છે એ 3 × 4. તો અહીંયા જે છે એ સીની કોલમ અને એની રો એ બે સેમ છે, તો આપણે ગણતરી કરી શકશું, તો આ પણ આપણું વેલિડ મનાશે. હવે આપણે છેલ્લું એક જ બાકી છે BA, એ જોઈ લઈએ કે BA વેલિડ છે કે નહીં. તો BA જોઈએ તો બી છે એ આપણું 4 × 2 અને એ છે એ આપણું 3 × 4. તો અહીંયાની જે કોલમ અને અહીંયાની રો છે એ સેમ નથી એટલે આ ગણાશે ઇનવેલિડ બરાબર. હવે આપણે ઇનવેલિડને કાઢી નાખીએ અને 3 વેલિડ જે છે એ આપણે રાખીએ. તો અહીંયા AB, CA અને BC, તો ઓપ્શનમાં જોઈએ AB અને AC. તો એ ઓપ્શન તો બરાબર નથી, સાચું નથી. બી ઓપ્શન જોઈએ તો AB અને BC. અહીંયા આપણે ABA છે, AB છે અને આ BC છે, તો બી ઓપ્શન જે છે આપણો કરેક્ટ બની જશે કે એ બે ગણતરી કરી શકાશે, વેલિડ છે. CB અને CA વેલિડ છે પણ CB વેલિડ નથી એટલે ઓપ્શન ગલત થઈ જશે. BA અને AB વેલિડ છે પણ BA વેલિડ નથી એટલે ડી ઓપ્શન પણ ખોટું થઈ જશે. એટલે અહીંયા આપણો સાચો જવાબ જે છે એ આપણો બી ઓપ્શન બની જશે. આગળ જોઈએ 25મો ક્વેશ્ચન. એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગુ પડે છે એ ક્યારે લાગુ પડે છે? જ્યારે વિદેશી વસ્તુના વેચાણને ઘરેલું કિંમત કરતાં નીચી કિંમતે નિરુત્સાહી કરે છે અથવા સંરક્ષણ વસ્તુઓ, અને સી ઓપ્શન એમ કહે છે કે નાર્કોટિક વસ્તુઓ એટલે કે માદક વસ્તુઓ, અને ડી એમ કહે છે ગિફન વસ્તુઓ. ડમ્પિંગ કરવામાં આવે ત્યારે વિદેશી વ્યાપારી છે એ ઘરેલું કિંમત કરતાં નીચી કિંમતે જે છે એ વેચે છે વસ્તુ, તો એ ઓપ્શન કરેક્ટ થઈ જશે. અહીંયા 26મો ક્વેશ્ચન એમ કહે છે કે એક મુક્ત બજાર અર્થતંત્રમાં સમગ્ર સમાજના સર્વસામાન્ય લાભને ઉત્તેજન આપવા માટે પોતાનામાં જ રસ ધરાવતી વ્યક્તિઓ પરસ્પર આંતર આધારિતતાની એક વ્યવસ્થા દ્વારા કાર્યશીલ બને છે. એડમ સ્મિથ આ બાબતને શું કહે છે? સહભાગિતાનું આત્મબળ, નિર્દેશિત લાભ, ખાનગી આત્મબળ, અંગત કે અદૃશ્ય હાથ? તો આપણે ખબર જ છે કે એડમ સ્મિથ છે એ અદૃશ્ય હાથની વાત કરે છે.
ઇનવિઝિબલ હેન્ડ. તો અહીંયા ડી ઓપ્શન જે છે એ કરેક્ટ થઈ જશે કે એક મુક્ત બજારમાં બધા જ વ્યક્તિઓ પોતાના રસ મુજબનું કાર્ય કરે છે અને એ અદૃશ્ય હાથ દ્વારા થાય છે. તો 26મા ક્વેશ્ચનનો સાચો જવાબ જે છે એ ડી ઓપ્શન છે, ઇનવિઝિબલ હેન્ડ. 27મો ક્વેશ્ચન જોઈએ તો કોલ નોટિસ નાણાં બજારમાં નીચેનામાંથી કયા સહભાગીને વેપારની પરવાનગી આપવામાં આવે છે? કોલને નોટિસ માટે તમામ બેંકને નથી આપવામાં આવતી, તમામ કોર્પોરેટ્સને પણ નહીં, પર ફક્ત વાણિજ્ય બેંકોને જ આમાં આપવામાં આવે છે, વીમા કંપનીઓને પણ નહીં. તો અહીંયા સી ઓપ્શન જે છે એ કરેક્ટ આન્સર છે કે વાણિજ્ય બેંકો જે છે એને જ વેપારની પરવાનગી આપવામાં આવે છે. 28મો ક્વેશ્ચન જે છે એમાં કહે છે કે અંતર્જાત વૃદ્ધિ મોડલ એટલે કે એન્ડોજીનિયસ ગ્રોથ મોડલ જે છે એ કોના દ્વારા આપવામાં આવે છે? હર્ષમેને જે મોડલ આપેલું હતું આર્થિક વૃદ્ધિ અને વિકાસનું, તે તો અનબેલેન્સ ગ્રોથ ઉપર ડિપેન્ડન્ટ હતું, તે અનબેલેન્સની વાત કરતું હતું. અને પોલ રોમરનું જે ગ્રોથ મોડલ છે એને આપણે ઇન્ડોજીનિયસ એટલે કે અંતર્જાત વૃદ્ધિ મોડલ કહેવામાં આવે છે. તો અહીંયા બી ઓપ્શન જે છે એ કરેક્ટ આન્સર છે, બી, પોલ રોમરનું મોડલ. નિકોલસ કેલ્ડરનું જે મોડલ જે છે એને પણ આપણે અંતર્જાત મોડલ નથી કહેતા, અને જે એસ મિલનું મોડલ જે છે એને પણ આપણે અંતર્જાત મોડલ નથી કહેતા, પણ બી ઓપ્શન એટલે કે પોલ રોમરનું જે મોડલ છે એને આપણે અંતર્જાત એટલે કે ઇન્ડોજીનિયસ ગ્રોથ થિયરી કહેવામાં આવે છે. હવે અંતર્જાત એટલે શું? તો અંતર્જાત એટલે કે એ મોડલમાં જે વેરિયેબલ્સ લેવામાં આવ્યા હતા તે વેરિયેબલ્સ છે એ મોડલની અંદર જ હતા, બહારના વેરિયેબલ્સ ઓછા લેવામાં આવ્યા હતા. અને જ્યારે બહારના વેરિયેબલ વધારે લેવામાં આવે તો એને આપણે એક્સોજીનિયસ એટલે બહિર્જાત મોડલ કહેશું. સોલોનું મોડલ જે હતું, આપણે ખબર છે કે વૃદ્ધિ મોડલમાં એક સોલોનું મોડલ આવે છે, તો સોલોનું મોડલ જે છે એ એક્સોજીનિયસ ગ્રોથ મોડલ કહેવામાં આવે છે, કારણ કે એમાં વધારે પડતા વેરિયેબલ છે એ બાહ્ય જાતના લેવામાં આવેલા હતા. 29મો ક્વેશ્ચન જોઈએ તો વસ્તીશાસ્ત્રીય સંક્રમણનો સિદ્ધાંત જે છે એ કોને આપેલો છે? તો વસ્તીશાસ્ત્રીય સિદ્ધાંત જે છે એ ફ્રેન્ક નોટેસ્ટન આપેલો છે, એટલે કે અહીંયા સી ઓપ્શન કરેક્ટ આન્સર થઈ જશે. ડેવિડ રિકાર્ડોનો તો ગ્રોથ મોડલ છે, બરાબર. HR ખાને પણ વસ્તીનો સિદ્ધાંત નથી આપ્યો, અને ગોટફ્રેડ હાર્બરર જે છે એને ઓપોર્ચ્યુનિટી કોસ્ટનો સિદ્ધાંત જે છે એ આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં આપેલો છે. 30મો ક્વેશ્ચન જોઈએ તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના જે છે એ ક્યારે આવી હતી? તો એ છે 2000માં આવેલી હતી. તો અહીંયા એ ઓપ્શન એ કરેક્ટ થઈ જશે. હવે આપણે 31મો ક્વેશ્ચન જોઈએ તો ચલ પ્રમાણના કાયદા હેઠળ દરેક ઉત્પાદન ઘટક ચલ હોય, એક ઘટક ચલ હોય, કે કેટલાક ઘટકો આંતરિક પરિવર્તિત હોય, કે બધા જ ઘટકો આંતરિક પરિવર્તિત હોય? તો લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન એટલે કે ચલમાં એક જ ઘટક જે છે એ ચલ હોય, એટલે એક જ ઘટક જે છે એ વેરિયેબલ હોઈ શકે, બાકીના ઘટક જે છે એ આપણે ફિક્સ રાખવા પડે. લેબર અને કેપિટલ બે ચલ હોય આપણા પાસે, સપોઝ કેપિટલ અને લેબર બે ચલ હોય આપણા પાસે, તો એકને આપણે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન એટલે ચલના પ્રમાણના કાયદા હેઠળ એકને આપણે સ્થિર રાખવું પડે, અને બીજું જે છે એને જ આપણે વધારી કે ઘટાડી શકીએ. એટલે એક ઘટક ચલ હોય અને એક ઘટક સ્થિર હોય. તો અહીંયા બી ઓપ્શન જે છે એ કરેક્ટ આન્સર થઈ જશે. 32મો ક્વેશ્ચન જે છે એમ કહે છે કે એક સૂચકાંક માટેનું સમય વિપર્યાસ પરીક્ષણ સાચું ત્યારે જ ગણાય જ્યારે P01 × P10 = 1 બરાબર હોય. એટલે કે અહીંયા બી ઓપ્શન જે છે એ કરેક્ટ 1 છે. એ 0 બરાબર નહીં હોય, ઇન્ફિનિટી નહીં હોય, 0 નહીં હોય, ઇન્ફિનિટી નહીં હોય, અને લેસ ધેન 1 પણ નહીં હોય, પણ અહીંયા ઇક્વલ ટુ જે 1 હશે એ જ આપણું ટાઈમ રિવર્સલ ટેસ્ટ જે છે એને સેટિસ્ફાય કરશે. એટલે આ બી ઓપ્શન જે છે એ કરેક્ટ આન્સર છે કે સમય વિપર્યાસનું પરીક્ષણ કરી શકે છે. 33મો ક્વેશ્ચન જોઈએ તો જો ABC 3 ગણ હોય તો A - B યુનિયન C જે છે એ કોના બરાબર થશે? તો એ ડી મોર્ગનસન લો.
એના પર બેસ્ડ આ ક્વેશ્ચન છે। તો એનો સાચો જવાબ શું આવશે? A માઇનસ બી યુનિયન સી જે છે એ કોના બરાબર હશે? A માઇનસ બી ઇન્ટરસેક્શન A માઇનસ સીના બરાબર હશે। ઇન્ટરસેક્શન A માઇનસ સી, તો A માઇનસ બી યુનિયન નહીં હોય, ઇન્ટરસેક્શન હશે A માઇનસ સી। તો અહીંયા ડી ઓપ્શન જે છે એ સાચો જવાબ બની જશે, ડી ઓપ્શન। 34મો ક્વેશ્ચન એમ કહે છે કે મૂડી શ્રીમંત રાષ્ટ્રનું નીચેનામાંથી કયું ઉદાહરણ નથી? મૂડી શ્રીમંત એટલે શું? તો કેપિટલ રીચ કન્ટ્રી। તો આમાંથી કઈ કન્ટ્રી જે છે એ કેપિટલ રીચ નથી? કેનેડા, જર્મની અને ઇટલી છે એ કેપિટલ રીચ છે, પણ બાંગ્લાદેશ છે એ એટલી બધી કેપિટલ રીચ નથી। તો અહીંયા સી ઓપ્શન જે છે એ કરેક્ટ આન્સર બની જશે, બાંગ્લાદેશ। 35મો ક્વેશ્ચન જે છે એમ કહે છે કે મહત્તમ સામાજિક લાભ ત્યારે પ્રાપ્ત થાય છે કે જ્યારે એ ઓપ્શન કહે છે કે સીમાંત સામાજિક ત્યાગ એ બરાબર હોય સીમાંત સામાજિક લાભને। ત્યાગ અને લાભ બંને બરાબર હોય ત્યારે મહત્તમ સામાજિક લાભ પ્રાપ્ત થાય છે। આ ડાલ્ટનનો જે છે એ થિયરી સિદ્ધાંત છે। તો અહીંયા જે છે એ ઓપ્શન કરેક્ટ આન્સર થઈ જશે કે સીમાંત સામાજિક ત્યાગ જે છે એ સીમાંત સામાજિક લાભને બરાબર હોય ત્યારે આપણે મહત્તમ સામાજિક લાભ એટલે કે મેક્સિમમ સોશિયલ એડવાન્ટેજ જે છે એ પ્રાપ્ત થાય છે। અહીંયા કુલ સામાજિક ત્યાગ નહીં, સીમાંતની વાત થાય છે, સરેરાશ નહીં અને ચોખ્ખો પણ નહીં। તો એ ઓપ્શન જે છે એ અહીંયા કરેક્ટ આન્સર બની જશે। 36મો ક્વેશ્ચન જોઈએ તો 36મો ક્વેશ્ચન એમ કહે છે કે બેન્કો અને નાણાકીય સંસ્થાઓના કાર્ય ઉપર ધ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એક્ટ 1934, ધ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અથવા તો ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 યા ધ કંપનીઝ એક્ટ દ્વારા નિયમન થાય છે। તો બેન્કો અને નાણાકીય સંસ્થાનો ઉપર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ જે છે એ લાગુ પડે છે, એટલે બી ઓપ્શન અહીંયા કરેક્ટ આન્સર બની જાય છે, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949। 37મો પ્રશ્ન એમ કહે છે કે જીવનચક્ર આવક વપરાશ વિકલ્પના એટલે કે લાઈફ સાયકલ હાઇપોથિસિસ જે છે એ કેઇન્સ જે છે એને એબ્સોલ્યુટ હાઇપોથિસિસ દીધી હતી, એટલે કેઇન્સ નહીં આવે, ફિશર જે છે એનોય નહીં આવે, અને મિલ્ટન ફ્રીડમેન છે એને આપતો પરમનન્ટ સાયકલ। લાઈફ સાયકલ જે છે એ ડ્યુઝનબેરીએ પણ નથી આપેલું, લાઈફ સાયકલ જે છે એ એન્ડો મોડિગ્લાની આપેલું છે, એટલે આ ક્વેશ્ચન જે છે એ અહીંયા ડ્રોપ કરવામાં આવ્યો હતો। 37મો ક્વેશ્ચન છે એમાં આ ચારમાંથી એકેય સાચા આન્સર નથી। આમાં એન્ડો મોડિગ્લાની દ્વારા લાઈફ સાયકલ હાઇપોથિસિસ એટલે જીવન પરિકલ્પના આવકનો સિદ્ધાંત આપેલો હતો, એટલે અહીંયા જે છે એ તમે જે ઓપ્શન સાચો કર્યો હશે, જે ઓપ્શન ટીક કર્યો હશે એ સાચો ગણવામાં આવશે, કારણ કે ચારમાંથી એકેય ઓપ્શન સાચા નથી। અહીંયા આવશે એન્ડો મોડિગ્લાની, સાચો જવાબ આવશે એન્ડો મોડિગ્લાની, એને આપેલું હતું જીવન ચક્ર વપરાશની પરિકલ્પના। 38મો ક્વેશ્ચન એમ કહે છે કે રાષ્ટ્રના આર્થિક વિકાસના સૌથી વિશાળ માપન તરીકે જેનો ઉપયોગ થાય છે એને શું કહેવામાં આવે છે? તો એમાં જે છે એ કુલ નિકાસ અને કુલ આયાત, એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ દ્વારા આપણે આર્થિક વિકાસ કેવી રીતના માપી શકીએ? તો એ ઓપ્શન તો અહીંયા ખોટું છે। માથાદીઠ આવક એટલે પર કેપિટા ઇન્કમ દ્વારા આપણે જે છે એ આર્થિક વિકાસનું માપન કરી શકીએ, તો બી ઓપ્શન અહીંયા સાચો જવાબ બની જશે। કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે કે જીડીપી અને એવરેજ લિટરસી સરેરાશ સાક્ષરતા દર દ્વારા આપણે આર્થિક વિકાસ ન માપી શકીએ, એમાં બીજા પરિબળો જરૂરી છે, અને કુલ રાષ્ટ્રીય પેદાશ દ્વારા તો સી ઓપ્શન નહીં આવે, પણ માથાદીઠ આવક દ્વારા આપણે વિશાળ માપન જે છે એ કરી શકીએ છીએ। તો અહીંયા બી ઓપ્શન જે છે એ આપણો કરેક્ટ આન્સર થઈ જશે, પર કેપિટા ઇન્કમ। 39મો ક્વેશ્ચન એમ કહે છે કે કયા સિદ્ધાંત મુજબ બાળકો પાસેથી અપેક્ષિત છે કે તેઓ ગુમ થયેલા બજારો જે છે એ ભરી દેશે? અકોર્ડિંગ ટુ વિચ થિયરી ચિલ્ડ્રન્સ આર એક્સપેક્ટેડ ટુ ફિલ ધ મિસિંગ માર્કેટ? એ કઈ થિયરી છે? તો સ્થળાંતરનો નિયમ, સ્થળાંતર દ્વારા તો નહીં આવે,
વસ્તી અંગેનો રિકાર્ડિયન સિદ્ધાંત નથી. કોઝ થિયરમ જે છે એ પર્યાવરણીય અર્થશાસ્ત્રમાં આવે છે. અને ફળદ્રુપતા અંગેની સૂક્ષ્મ આર્થિક કુટુંબનો સિદ્ધાંત જે છે એમાં આવું કહેવામાં આવે છે કે બાળકો પાસેથી અપેક્ષિત છે કે તો ગુમ થયેલા બજારો ભરી દેશે. તો અહીંયા ડી ઓપ્શન જે છે એ કરેક્ટ થઈ જશે કે માઇક્રો ઇકોનોમિક હાઉસહોલ્ડ થિયરી ઓફ ફર્ટિલિટી. ડી ઓપ્શન કરેક્ટ છે. 40મો ક્વેશ્ચન એમ કહે છે કે 2011ની સેન્સસની વસ્તી ગણતરીમાં કયા રાજ્યની સાક્ષરતા દર દેશના સાક્ષરતા દર કરતાં ઓછી હતી? દેશનો જે સાક્ષરતા દર હતો 2011ની ગણતરીમાં સેન્સસમાં એના કરતાં પણ જે રાજ્યનો રેટ ઓછો હતો, સાક્ષરતા દર ઓછો હતો, તે હતું ઓરિસ્સા. મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકો જે છે કર્ણાટક એની સાક્ષરતા દર તો વધારે હતું દેશ કરતાં, પણ ઓરિસ્સાની સાક્ષરતા દર ઓછી હતી. એટલે અહીંયા સી ઓપ્શન જે છે એ કરેક્ટ આન્સર થઈ જશે. સી. દેશનો જે લિટરસી રેટ હતો તે 74% હતો. એના કરતાં પણ ઓછો લિટરસી રેટ જે છે એ ઓરિસ્સામાં હતો. ઓરિસ્સામાં કેટલું હતું? 72%. મહારાષ્ટ્રમાં કેટલું છે? 82% લિટરસી રેટ, સાક્ષરતા દર. અને ગુજરાતમાં જે છે એ 79% ને કર્ણાટકમાં જે છે એ 75%. તો 74 કરતાં ઓછું લિટરસી રેટ જે છે એ ઓડિશામાં છે. તો અહીંયા સી ઓપ્શન કરેક્ટ થઈ જશે. 41મો ક્વેશ્ચન એમ કહે છે કે એવી પરિસ્થિતિમાં કે જેમાં નિર્ણય સંબંધિત તમામ પરિણામો અને સંભાવનાઓ જે છે એ કેવી હોય છે? અનિશ્ચિતતા, જોખમ, નિશ્ચિતતા અને વ્યૂહરચના જાણે છે. તો અહીંયા જે છે એ જોખમ આવશે જવાબ. કે અ સિચ્યુએશન ઇન વિચ ડિસિઝન મેકર નો ઓલ આઉટકમ એન્ડ પ્રોબેબિલિટી. એવી પરિસ્થિતિમાં જેમાં આપણે બધા જ પરિણામો અને સંભાવનાઓ જાણીએ છીએ એ કેના સાથે એસોસિએટેડ છે? તો એ જે છે એ અનસર્ટેનિટી કે સર્ટેનિટી સાથે નહીં, સ્ટ્રેટેજી સાથે બને, પણ રિસ્ક સાથે એસોસિએટેડ છે. એટલે કે છે જોખમ સાથે. અહીંયા બી ઓપ્શન કરેક્ટ થઈ જશે. બેતાલીસમો ક્વેશ્ચન એમ કહે છે કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા એ કોના ઉપર આધારિત છે? મતલબ કેના દ્વારા પ્રાપ્ત થાય છે? તો ખર્ચ કરતાં સ્થિર અસહયામતના એક વધારાના એકમ દ્વારા, ખર્ચના પ્રવાહી અસહયામતના એક વધારાના એકમ દ્વારા, તેના ખર્ચ કરતાં મૂડી અસહયામતના એક વધારાના એકમ દ્વારા, અથવા તેના ખર્ચ કરતાં ચલિત અસહયામત એક વધારાના એકમ દ્વારા પ્રાપ્ત થતો સૌથી વધુ મળતરનો દર છે. તો આ માર્જિનલ એફિશિયન્સી જે છે એ મૂડીની સીમાંત કાર્યક્ષમતા છે એ તેના ખર્ચ કરતાં મૂડીની અસહયામતના એક વધારાના એક એકમ દ્વારા જાણવા મળે છે. તો અહીંયા સી ઓપ્શન જે છે એ સાચો જવાબ છે કે એ જે છે એ કેપિટલ એસેટ ઓવર ઇટ્સ કોસ્ટ. આપણી પાસે કેટલું એક વધારાનું અસહયામતનું એક એકમ છે ખર્ચ કરતાં, એના દ્વારા આપણે મૂડીની સીમાંત કાર્યક્ષમતા જાણી શકીએ છીએ. તેતાલીસમો ક્વેશ્ચન એમ કહે છે કે ઉત્પાદન વિધેય ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ કે આલ્ફા એલ બીટા સ્થિર મળતરનો નિયમ દર્શાવે છે. એટલે કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ ક્યારે બતાવે? આલ્ફા અને બીટા જે છે એ કેપિટલ અને લેબર જે છે એનો શેર દર્શાવે છે. આલ્ફા અને બીટા જે છે ઇઝ ઇક્વલ ટુ 1 હશે તો એને આપણે કહીશું કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ. આલ્ફા અને બીટાની વેલ્યુ ગ્રેટર ધેન 1 હશે તો એને આપણે કહીશું ઇન્ક્રીઝ ઇન રિટર્ન ટુ સ્કેલ, એટલે વધતા મળતરનો નિયમ. અને એ પ્લસ બી જે છે એ લેસ ધેન 1 હશે તો એને આપણે કહીશું ડિક્રીઝ ઇન રિટર્ન ટુ સ્કેલ. તો અહીંયા આપણે છે ને સ્થિર છે એટલે કોન્સ્ટન્ટ રિટર્ન માટેનું કીધું છે. તો આલ્ફા પ્લસ બીટા જે છે એ 1 જેટલું હશે. તો એ ઇઝ ઇક્વલ ટુ એ ને બી ઇઝ ઇક્વલ ટુ 1, એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 1. તો આ બી ઓપ્શન જે છે એ કરેક્ટ આન્સર થઈ જશે. બી ઓપ્શન. આલ્ફા અને બીટા જે છે એ 1 હોય ત્યારે એને કોન્સ્ટન્ટ રિટર્ન કહેવાશે, એટલે કે સ્થિર મળતર. 44મો ક્વેશ્ચન એમ કહે છે કે જે શ્રેણિકના નિશ્ચાયકની કિંમત તેનો વ્યસ્ત શ્રેણી શોધી શકાતો નથી
તો વ્યસ્ત કોનો શોધી શકાતો નથી? કે જેનો ડિટર્મિનન્ટ જો છે એ 0 હોય. એટલે કે આપણે કોઈ મેટ્રિક્સ છે એનો ઇન્વર્સ આપણે ક્યારે ગોતી શકશું? કે જ્યારે જેનો ડિટર્મિનન્ટ છે એ 0 ના હોય ત્યારે. પણ જ્યારે 0 હશે ત્યારે આપણે એનો વ્યસ્ત શ્રેણિક જે છે એ શોધી શકતા નથી. 1 હશે, -1 હશે, પૂર્ણાંક હશે ત્યારે આપણે શોધી શકશું. કે કોઈ આપણે મેટ્રિક્સ આપેલું છે એ મેટ્રિક્સનું ડિટર્મિનન્ટ એ આપણે જે છે એ 0 આવશે. 0 એટલે કે સિંગ્યુલર. તો એનો આપણે ઇન્વર્સ નહીં શોધી શકીએ. બટ એનો જે ડિટર્મિનન્ટ છે એ 0 નહીં અથવા કોઈ પણ નંબર હશે ત્યારે આપણે એનો ઇન્વર્સ જે છે એ શોધી શકશે. એટલે નોન સિંગ્યુલર. 0 મીન્સ સિંગ્યુલર અને નોન 0 મીન્સ નોન સિંગ્યુલર. કોઈ બી મેટ્રિક્સ જે છે એની ડિટર્મિનન્ટની વેલ્યુ 0 હશે ત્યારે આપણે એના ઇન્વર્સ જે છે એ વ્યસ્ત શ્રેણિક આપણે શોધી શકતા નથી. તો અહીંયા જે છે એ ઓપ્શન કરેક્ટ આન્સર છે, 0. પિસ્તાલીસમો ક્વેશ્ચન એમ કહે છે કે આયાત પરના નૂરની સ્થાનિક ઉત્પાદકોને ફાયદો થાય છે. ક્યારે ફાયદો થાય છે? જ્યારે તેઓ ટેરિફ પર આવક મેળવે છે, સ્થાનિક બજારમાં ઊંચી કિંમતે વસ્તુઓનું વેચાણ કરે છે, સ્પર્ધા વધારે છે કે ગુણવત્તા વધારે છે. તો એને ક્યારે ફાયદો થાય છે? બરાબર. અ ટેરિફ ઓન ઇમ્પોર્ટ બેનિફિટ ડોમેસ્ટિક પ્રોડ્યુસર્સ એઝ. આપણે જે ઘરેલું ઉત્પાદકો છે એને ક્યારે ફાયદો થાય છે? જ્યારે સ્થાનિક બજારમાં ઊંચી કિંમતોએ વેચાણ કરે છે ત્યારે એનો ફાયદો થાય છે. ટેરિફ લગાવે છે તો એ તો ગવર્મેન્ટને આવક મળે છે, તો ટેરિફ દ્વારા આવક તો નહીં મળે ઘરેલું વાળાને. સ્પર્ધા વધારે હશે ત્યારે એને કિંમત ઓછી રાખવી પડશે, ત્યારે એને વધારે નફો નહીં થાય. અને ગુણવત્તા વધારે હશે ત્યારે મોનોપોલી થઈ જશે. ઠીક છે. એટલે બી ઓપ્શન જે છે અહીંયા કરેક્ટ થઈ જશે કે સ્થાનિક બજારમાં ઊંચી કિંમતે વસ્તુઓનું વેચાણ કરશે તો એને ફાયદો થશે. 46મો ક્વેશ્ચન એમ કહે છે કે હાઈવે, બહુહેતુ બંધો, સિંચાઈ પ્રોજેક્ટો જેવી ટકાઉ અસ્કયામતો પર કરવામાં આવેલો સહકારી ખર્ચને કયો ખર્ચ કહેવાશે? મૂડી ખર્ચ, આમદા ખર્ચ, મૂડીરોકાણ ખર્ચ કે લાંબા ગાળાના ખર્ચના સ્વરૂપમાં એને આપણે જાણશું. તો આવા ખર્ચને આપણે કેવો કહેશું? કેપિટલ એક્સપેન્ડિચર. એટલે કે મૂડી ખર્ચ કહેવામાં આવશે એને, કેપિટલ એક્સપેન્ડિચર. એ ઓપ્શન. 47મો ક્વેશ્ચન એમ કહે છે કે કયું ઉપકરણ જે છે એ સર્વસામાન્ય રીતે સ્વીકાર્ય છે? બેંક ડ્રાફ્ટ, બિલ ઓફ એક્સચેન્જ, મની કે નીચેનામાંથી કોઈ પણ નહીં. તો આપણે ખબર જ છે કે સર્વસામાન્ય સ્વીકાર્ય કયું છે? તો કે નાણાં, મની. સી ઓપ્શન. કે એનો કોઈ અસ્વીકાર કરી શકતા નથી. એ એક લીગલ ટેન્ડર છે. નાણાં, મની જે છે એ લીગલ ટેન્ડર છે. એ બધી જ જગ્યાએ એક્સેપ્ટેબલ છે. સર્વસામાન્ય સ્વીકાર્ય. પછી 48 ક્વેશ્ચન 48મો ક્વેશ્ચન એમ કહે છે કે વિન્ટેજ મૂડી સંકલ્પનાનો ખ્યાલ એ ખાલી જગ્યાના આર્થિક વૃદ્ધિના મોડલમાં સામેલ છે. તો વિન્ટેજ કેપિટલ જે છે એ કેલ્ડોરના મોડલમાં સામેલ છે. કોના મોડલમાં? કેલ્ડોરના મોડલમાં. રિકાર્ડોના મોડલમાં નહીં, હેરેડ ડોમરમાં નહીં, અને સુમ્પીટર. આપણે સુમ્પીટરનું તો ખબર જ છે કે એને ક્રિએટિવ ડિસ્ટ્રક્શનવાળો ખ્યાલ આપ્યો હતો. હેરેડ ડોમરનું મોડલ જે છે એ સેવિંગ ઉપર આધારિત છે. ઇન્ક્રીમેન્ટલ કેપિટલ આઉટપુટ રેશિયો ઉપર આધારિત છે હેરેડ ડોમરનું મોડલ. પણ કાર્ડોરનું જે મોડલ છે એ વિન્ટેજ કેપિટલ મોડલ ઉપર આધારિત છે અને એનો ખ્યાલ એને આપેલો છે. તો અહીંયા એ ઓપ્શન જે છે એ કરેક્ટ થઈ જશે. એ 49મો ક્વેશ્ચન જોઈએ તો સામાજિક ખર્ચ અને લાભના વિશ્લેષણ નીચેનામાંથી શેને ધ્યાનમાં લે છે? સામાજિક ખર્ચ અને લાભ, અંગત ખર્ચ અને અંગત લાભ. ના, ખાલી અંગત ખર્ચ ને લાભ નહીં, સીધા પ્રત્યક્ષ ખર્ચ અને સીધા પ્રત્યક્ષ લાભ. પછી સી ઓપ્શન એમ કહે છે કે સીધાના આડકતરા ખર્ચ તેમજ સીધાના આડકતરા લાભ. અને ડીમાં એમ કહે છે કે ફક્ત સામાજિક ખર્ચા. તો સામાજિક ખર્ચ અને લાભ જે છે એ સીધા અને આડકતરા બેય જે ખર્ચ અને લાભ જે છે એ ધ્યાનમાં લે છે. તો અહીંયા જે છે એ સી ઓપ્શન કરેક્ટ છે. 50મો ક્વેશ્ચન એમ કહે છે કે કુટીર જ્યોતિ યોજના છે એ શેના સાથે જોડાયેલ છે? મહિલાઓને વીમો, કુટીર ઉદ્યોગ, ગ્રામીણ ગરીબોને વીજળીની જોગવાઈ અથવા ગ્રામીણ યુવતીઓને રોજગારી પૂરી પાડવી. તો અહીંયા જે છે એ કુટીર જ્યોતિ યોજના છે. જ્યોતિ મીન્સ વીજળી.
જ્યોતિ મીન્સ વીજળીની જોગવાઈ પૂરી પાડે છે. એટલે સી ઓપ્શન કરેક્ટ થઈ જશે કે ગ્રામીણ ગરીબોને વીજળીની જોગવાઈ છે એના સાથે જોડાયેલી છે. તો અહીંયા જે છે એ સી ઓપ્શન કરેક્ટ આન્સર થઈ જશે કે પ્રોવાઇડિંગ ઇલેક્ટ્રિસિટી ઇન રૂરલ પુઅર, કુટીર જ્યોતિ યોજના. આ કુટીર જ્યોતિ યોજના જે છે એ 1988-89માં લાવવામાં આવી હતી બીપીએલ ફેમિલી માટે. એને જે છે એ ઇલેક્ટ્રિસિટી પૂરી પાડવામાં આવે છે, વીજળી. તો અહીંયા 50મા ક્વેશ્ચનનો આન્સર જે છે એ સી ઓપ્શન છે. આજે આપણે 50 ક્વેશ્ચન સુધી જ રાખીએ. 51થી લઈને 100 ક્વેશ્ચન આપણે નેક્સ્ટ વિડીયોમાં જે છે એ સમજશું. આમાંથી કોઈ પણ વિશે તમને ડિટેલમાં માહિતી જોતી હોય અથવા તો કોઈ પણ કોન્સેપ્ટ તમારે સમજવું હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો.